છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુરખેડા ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુનાને મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી તેમજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના 2 ગુના તેમજ બોડેલી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીનો 1 ગુનો મળી કુલ 4 વંશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વંશોધાયેલ ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓએ સૂચના કરેલ જે અન્વયે MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ LCB સ્ટાફના પોલીસ માણસો સાથે LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર LCB નાઓએ બાતમી મળેલ કે સુરખેડા ગામે થયેલ ચોરીનો મુદ્દામાલ મીણિયા થેલીમાં લઈને એક કિસ્સામાં હાથમાં મીણિયા થેલીમાં ચોરીનો મુદ્દામાલ સાથે છે તે છોટાઉદેપુર રેલવે સ્ટેશન સામે આવેલ શોપિંગ પાસે ઊભો છે જે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે રેલવે સ્ટેશને આગળ તેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ મનીષભાઈ ઉર્ફે ગુરુ મોહનભાઈ ગુપ્તા મદેસિયા ઉંમર વર્ષ 28 રહેવાસી વોર્ડ નંબર 7 ગોલવારા ટોલા મોહલ્લા પોસ્ટ તાલુકો મોહમ્મદાબાદ ગોહના જિલ્લો મહુ ઉત્તર પ્રદેશનો હોવાનું જણાવેલ સદરીને અંગ ઝડપી કરતા તેના હાથમાં એક મીણિયા થેલીમાં વજનદાર વસ્તુ ભરેલ મળી આવેલ જે બહાર કાઢી ગણી જોતા તેમાં એક 500ના દરની ચલણી નોટોના બંડલ નંગ 2 જે એક બંડલમાં 50,000 લેખે રોકડા 1 લાખ તથા સેમસંગ કંપનીનો સિલ્વર કલરનો ગેલેક્સી M36 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિંમત 5,000 તથા સેમસંગ કંપનીનો કાળા કલરનો ગેલેક્સી M14 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન નંગ કિંમત 5,000 તથા રેડમી કંપનીનો વાદળી કલરનો બંધ હાલતનો ફોન નંગ 1 કિંમત 500 તથા વિવો કંપનીનો પર્પલ કલરનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન નંગ 5,000 કિંમત તથા જુદા જુદા દરની ચલણી નોટો રોકડા રૂપિયા 1250 તથા એક ગ્રે કલરનું જૂનું સુટકેસ તથા તેમાં મળી આવેલ કાગળો જે તમામ ફરિયાદી તથા તેના કુટુંબના સભ્યોના નામના કાગળો જેથી કુલ 1,16,750નો મુદ્દામાલ મળી આવેલ હોય જેથી પકડાયેલ મનીષભાઈ ઉર્ફે ગુરુ મોહનભાઈ ગુપ્તા મદેસિયા નાઓને તેમની પાસેથી મળી આવેલ રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન અંગેની માલિકી બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા ન હોય તેની પાસે કોઈ બિલ કે આધાર પુરાવા નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા હોવાથી સદરી નાઓ ઉપરોક્ત રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન તેમજ સુટકેસ સુરખેડા ગામે ફરિયાદી સચિનભાઈ સુમલાભાઈ રાઠવા નાઓના ઘરેથી ચોરીમાં ગયેલ હોવાનું જણાઈ આવેલ હોય જેથી ઉપરોક્ત મુદ્દામાલ ચોરીથી મેળવી લાવેલ હોવાનો પાકો શક અને વહેમ હોવાથી ઉપરોક્ત મળી આવેલ મુદ્દામાલ બાબતે પૂછતા તેણે જણાવેલ કે આજથી આશરે 3 દિવસ અગાઉ તે તથા તેના મિત્ર પંકજભાઈ જેના પૂરા નામ સરનામાની ખબર નથી તે તથા ચિંટુ જેના પૂરા નામ સરનામાની ખબર નથી તેઓ ભેગા મળી છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતા રોડની બાજુમાં આવેલ એક ગામમાં રાત્રિના સમયે એક મકાનના દરવાજા ખોલી ઘરમાં પ્રવેશ કરી અંદરના ઓરડામાં મૂકેલ એક પ્લાસ્ટિકની સુટકેસ તથા ઘરમાં મૂકેલ મોબાઈલ ફોન નંગ 3ની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ છે તેમજ ત્યાંથી થોડે દૂર બીજા ગામે ઘરમાંથી મોબાઈલ ફોન નંગ 1 તથા રોકડા રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી તેની સાથે 2 ઈસમો ટ્રેનમાં બેસીને જતા રહેલા અને પોતે ચોરી કરેલા મુદ્દામાલમાંથી મોબાઈલ ફોન વેચી ટ્રેનમાં બેસી જતા રહેવા માટે છોટાઉદેપુર બજારમાં ઊભો હોવાની કબૂલાત કરેલ છે આમ સદરી પકડાયેલ મનીષભાઈ ઉર્ફે ગુરુ મોહનભાઈ ગુપ્તા મદેભિયા ઉંમર વર્ષ 28 અને બીજો પંકજભાઈ જેના પૂરા નામ સરનામાની ખબર નથી ત્રીજો ચિંટુ જેના પૂરા નામ સરનામાની ખબર નથી તે નાઓ સાથે મળી રંગપુર પોલીસ સ્ટેશને NSની કલમ 305 331(4) મુજબના ગુનાના રોકડ રકમ તથા મોબાઈલ ફોન તથા સુટકેસની ચોરી કરેલ હોય જેથી સદરી ઇસમની યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતા તે અને તેના મિત્રો અગાઉ તેઓ રેલવે સ્ટેશને ઉતરી ત્યાં રહી રેકી કરી જ્યાં અનુકૂળ લાગે તેવી જગ્યા પર રાત્રિ દરમિયાન ઘરમાં ઘૂસી ચોરી કરતા હોવાનું જણાવેલ અને વધુમાં પૂછતા જણાવેલ કે આજથી આશરે 2 વર્ષ અગાઉ તે અને તેના સાથીના સાગરીતો મળી છોટાઉદેપુરથી આગળ બોડેલી ગામે ટ્રેનમાં બેસીને ગયેલા અને રેલવે સ્ટેશનની નજીક આવેલ એક સ્કૂલમાં આવેલ ઓફિસની બહારની રેલિંગ તોડી અંદર પ્રવેશ કરી ત્યાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલાની કબૂલાત કરે છે તેમજ આજથી આશરે 1.5 વર્ષ અગાઉ છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર ઉતરી છોટાઉદેપુર બજારમાં તળાવની નજીક આવેલ મંદિરની નજીકમાં આવેલ એક મકાનમાં કાચની બારી તોડી અંદર પ્રવેશ કરી રોકડા રૂપિયાની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે તેમજ આજથી આશરે 1 વર્ષ અગાઉ છોટાઉદેપુરમાં રેલવે સ્ટેશનની પાસે આવેલ એક સોસાયટીમાં ઘરના રસોડાની બારી તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં જતા ઘર માલિક જાગ જતા બહાર નીકળી ભાગી ગયેલ હોવાની કબૂલાત કરેલ છે આમ ઉપરોક્ત પકડાયેલ મનીષભાઈ ઉર્ફે ગુરુ મોહનભાઈ ગુપ્તા મદેસિયા ઉંમર વર્ષ 31 રહેવાસી વોર્ડ નંબર 7 ગોલવાર ટોલા મોહલ્લા પોસ્ટ તાલુકો મોહમ્મદાબાદ ગોહના જિલ્લો મહુ ઉત્તર પ્રદેશ નાઓ તેના સાગરીતો પંકજભાઈ જેના પૂરા નામ સરનામાની ખબર નથી ચિંટુ જેના પૂરા નામ સરનામાની ખબર નથી તે સાથે મળી ચોરીની કબૂલાત કરે તે ગુનાઓની વિગત નીચે મુજબ છે જેમાં બોડેલી પોલીસ સ્ટેશનમાં
ઇપિકો કલમ 454, 457, 380 મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ રોકડા 20,000ની ચોરી કરી લઈ જઈ સરખા ભાગે વહેંચી રોકડ રકમ વાપરી નાખેલ હોવાની કબૂલાત કરેલ છે. બીજું, છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં કલમ 454, 457, 380 મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ 76,000ની ચોરી કરી લઈ જઈ સરખા ભાગે વહેંચી રોકડ રકમ વાપરી નાખેલ હોવાની કબૂલાત કરેલ છે. અને ત્રીજું, છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ઇપિકો કલમ 457, 380, 511, 114 મુજબના ગુનાની કબૂલાત કરેલ છે. રિપોર્ટર મોહસન સુરતી, છોટાઉદેપુર.